થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો સત્કાર સન્માન સમારોહ યોજાયો। વાવ થરાદ જિલ્લા નવનિર્માણમાં ઐતિહાસિક અને વિકાસલક્ષી નિર્ણય બદલ થરાદ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો ભવ્ય સત્કાર સન્માન સમારોહ યોજાયો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરાઈ। થરાદ સ્થિત વિવિધ સંગઠનો હોદ્દેદારો ઉપસ્થિત વિશાળ સંખ્યામાં લોકોએ અધ્યક્ષ શંકરભાઈનું સન્માન કર્યું। સત્કાર સન્માન સમારોહમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું, સમાજનો પ્રેમ લાગણી અનેરી હોય છે। થરાદની પ્રજાને આપેલ પ્રેમભરી લાગણીઓના રંગે આજે રંગાયો છું। આ વિસ્તારની માતાઓ અને વડીલોના આશીર્વાદથી આજે સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો છે તેમ જણાવ્યું। બધા સાથે મળી વાવ થરાદ વિસ્તારમાં લોકોની સુખાકારી માટે કામ કરીએ, શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે તમામ પ્રયાસો કરીએ તથા વાવ થરાદના વિકાસ માટે કામ કરવાનું જણાવ્યું। અધ્યક્ષની સન્માન બદલ ચૌધરી સમાજનો આભાર માન્યો છે। અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે વિસ્તારમાં વિકાસ માટે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે આપેલું યોગદાન અમૂલ્ય છે। પ્રજાએ મારા પર વિશ્વાસ મૂકી તથા મને ચૂંટીને વિધાનસભામાં મૂક્યો છે, તો હવે મારી જવાબદારી બને કે આ વિસ્તાર માટે તમામ ભૌતિક સુવિધાઓ અને વિકાસલક્ષી કાર્યો કરી શકું। આપ સૌ દ્વારા અપાતો પ્રેમ અને હુફજ મને થરાદના વિકાસ માટે નવી પ્રેરણા પૂરી પાડે છે। ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલ સહિત તળાવોને પાણીથી ભરવા માટેની સુવિધા ઊભી કરાઈ છે। રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થરાદના વિકાસ માટે અનેકવિધ વિકાસના કાર્યો કર્યા છે। અહીં નોંધનીય છે કે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વાવ થરાદ વિસ્તારમાં વિકાસ માટે અલગ અલગ જિલ્લા તરીકેની માન્યતા મેળવવા માટે ભારે મહેનત કરી હતી। ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ વાવ થરાદ જિલ્લાનું નવનિર્માણ કરી સ્થાનિક લોકોને મોટી ભેટ આપી હતી, જે ભવિષ્યમાં વિકાસની નવી દિશા નિર્ધારિત કરશે। અધ્યક્ષના ઐતિહાસિક પ્રયાસ માટે આભાર વ્યક્ત કરતા અને સન્માનિત કરવા માટે સમગ્ર ચૌધરી સમાજ થરાદ ખાતે એકત્રિત થયો હતો। સત્કાર સન્માન સમારોહમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, વિવિધ અગ્રણીઓ, 10,000થી વધારે આંજણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ મા ન્યૂઝ, જોરા સોલંકી, બનાસકાંઠા, ધાનેરા।